ખાસ તો આપડા તો રવિવાર આપણે આપણને રવિવાર નો નતો પણ આપણે તો રીંગણા ઉતારવાનો વારો તો આપણે રીંગણા ઉતારવા જઈશું હવે શરૂઆતમાં તે પણ એક રીંગણું મળી ગયું. અંદર પણ કેટલા બધા છે રીંગણા. આપણે ડાળી ભાંગતા તોડવા મળ્યા રીંગણા. પાકતા હતા કાંટા પણ તોડવા તો પડે ને. સવો કેટલા આઘા લાંબા હાથ કરવા પડે. જોઈ શકો છો. હજી આગળ પણ બતાડું. ઘડીક થાય તો આપણે ડોલ ભરાઈ જાય છે. જો ડાળથી તોડી હવે જાય છે આગળ પણ કેટલા બધા છે જોઈ શકો છો. એક ડોલ તો આપણે ભરી લીધી છે. બીજી હજી બનાવી જવો. બીજા મોટા છે અને એની પાસે બધા જવો બધી ઓળમાં બતાડે છે. જવો બધી બાજુ છે રીંગણા દેખાય છે. અને આ બીજી ડોલ ભરાઈ ગઈ જવો તમે જોઈ શકો છો. આ પરથી ઉપડતી નહોતી પણ ઉપડવા તો પડે ને. રવિવાર હતો એટલે કામ તો કરવું પડે. એટલે ઢળતા લઈ ગયા હતા. હવે બાંધી દીધી પછી આગળ જઈને ગાંહડી જવો. હવે બીજી ડોલ નાખશે. એક મોટી ડોલ હજી હવે આપણી ડોલ આવી. હજી એક મોટી ડોલ બાકી છે. જોઈ શકો છો મોટી ગાંહડી બંધાણી છે. અને આપણે જોઈ લો આપણી રીંગણી છે. જોઈ લો જોઈ શકો છો. અને આપણે બાંધી દીધી ગાંહડી જુઓ કરી ઘડી આમ સોકડી પાડી ઘડી આમ સોકડી પાડી એટલે ઘડી ચૂતા બંધાઈ ગઈ ગાંહડી. જુઓ ચકવા રાખી વાળી દેખાડ દઉં. જુઓ જોઈ શકો છો. આ હું છું હા થઈ જાય ઘડીકમાં દાંત. હવે આપણે નાની અમથું ગાંહડી લઈને આપણે જ્યાં મૂકવા. જોઈ શકો છો કેટલી બધી ગાંહડી છે. જો 1 2 3 4 5 6 ગાંહડી છે. હજી અડધી ના પડી છે. હવે પાછા આપણે લઈને ભાગ્યા પછી બધા ઉતાર નાખ્યા ત્યારે જોઈ શકો છો એટલી બધી ગાંહડી છે. પછી આપણે હજી લુગડા નતા એટલે આપણે છે જે ઓલું બંધાણા નહીં એટલે પછી આપણે બાંધવાનું ઓલા ઠલવવા મળે એટલે પછી આપણે બીજી ડોલ ઠલવી પેલી ડોલ ઠલવી હવે બીજી ડોલ ઠલવી. પછી જોઈ શકો છો કેટલા ગાંહડી થઈ છે. હજી અહીંયા છે ઢગલો કરેલો છે જોઈ શકો છો. હવે પછી બીજી ગાંહડી છોડી જોઈ શકો છો. બીજી એક મોટી ગાંહડી છોડી છે. જુઓ કેમ પણ બોમની જેમ આમ કે આમ ખુલ્લે ને હજે વધારે ગાંહડી આવી જોઈ શકો છો. કરવા મીને આપણે હારા ભરથાના અલગ કરવાના નાના મોટા માપસરના બધા અનોખા કરવાના. જુઓ આ છે ભરથાના આ છે નાના ગાંહડી છે આ બધી જોઈ શકો છો. આપણે ભરથાના ભેગા કરવા મીને જોઈ શકો છો. એટલે બધા હારા થઈ જાય એટલે જુઓ આટલું બધું છું આપણે 3 ઢગલા છે. એક ગાંહડી બાકી છે એમાં જતા હે આ ભરથાને કરી દીધા ખરીદેલામાં નહીં પણ ઢગલામાં ખરીદેલા આપણે પોપટ રીંગણા હોય એટલે જોઈ શકો છો કેટલા બધા છે. જુઓ 3 ઢગલા ચાશે પછી ખરકી દીધા ગાડીમાં. તો હવે જબલા બધા હતા એ આપણે મૂકી દીધા છે ગાડીમાં. જોઈ શકો છો આખી ગાડી ભરાઈ ગઈ. આવી 2 સીટ ખાલી હતી. જુઓ